પાણીની મદદથી દૂધ ગાળીને નાખી દીધું છે બાએ. સરસ મજાના પેંડા બનાવવાના છે આપણે. દસ શેર દૂધ છે એટલે કેટલા લીટર થાય બા? 10 શેર નહીં હોય, વધારે છે. 15 લીટર છે. 15 લીટર દૂધના આપણે પેંડા બનાવવાના છે. બાના હાથના પેંડા શાકીએ કેવા થાય છે. 15 લીટર દૂધ. આમાં મહેનત બહુ થવાની છે બા. હા હો, 2 કલાક થાય. 2 કલાક થાય. આપણે વિડીયો તો 10-15 મિનિટનો બનાવશું. હા, હજી તો ઉખાડ્યા છે પણ ઘાટું દૂધ થાય પછી મોરસ નખાય ને. એકવાર ઉફાળે આવશે દૂધ બધું અને પછી ઘાટું થઈ જાય પછી છે એ આપણે સંપલા પેલા એટલું દૂધ નાખી પછી પાણી નાખી. થોડું થોડું 2 વાર દૂધ નાખવું પડશે કેમ કે દૂધ બહુ ઝાઝું છે અને આપણું બકડિયું છે એ થોડુંક નાનું છે. બરાબર ને બા? હા બરાબર બાપા. તાવી તો લઈને ઘડીક હલાવી નાખીએ. ઘડીક નહીં, આમ હલાવવાનું ચાલુ જ રાખવાનું છે. કેટલી ઘણી હલાવવું પડશે બા? 2 કલાક. પેંડા મહેનત કરાવવાના છે. 2 કલાક ઊંધી હાલશે. 2 કલાક હલાવવું પડશે. નીચે નો આવે. અડધું ઘાટું થાય ને મોરસ નાખી તો પેંડા હારા થાય. ગોળા અડધું ઘાટું થાય તો મોરસ નાખવાની છે એમ ને? ખાંડ. ખાંડ. હા તો અસર થાય એને હલાવ્યા કરવાનું. વાહ, એક જ થેરીમાં હલાવવાનું છે. હા જામ હલાવ્યા કરવાનું. જોયું? જોઈએ. સરસ. હવે અડધું દૂધ ગળી જાય ને પાછું અડધું દૂધ નાખશું. ઓકે. મોરસ નાખશે ને તો પાછું કરશું. હા, ખાંડ નાખશું. ખાંડ આપણે નાખી તો બતાવી દેવું કેટલી. બતાવી દો પછી કેમ ઘાટો માવો થાય એ પાછું બતાવશું કે જો એટલું રહી પેંડા છે. આપણે બાને છે એ ગરમી ન થાય એટલે એકદમ ખુલ્લા હવામાનમાં આપણે ગેસને ચૂલો મૂકી દીધો છે અને અહીંયા એક લેમ્પ કરી દીધો છે મસ્તીનો. એટલે અહીંયા આપણે ફળિયામાં બેઠા બેઠા પવનમાં પેંડા બનાવી. બરાબર ને? હા એટલે ગરમી ઓછી થાય. આગળ મહેમાન આવશે થોડાક ખાવાવાળા. અત્યારે પપ્પા છે એ હુઈ ગયા છે. ચાલો તો હવે હલાવવાનું ચાલુ રાખીએ. હા, લાકડા ને બટકા લેતો હોય. હાલો, આપણને કામ ચીંધી દીધું છે એટલે લાકડા બળશે ને તો એ બધું થાય એવું છે. એટલા લાકડા બાળવા જોઈએ તે પેંડા બનશે. આ તો બહુ લોઠાણ છે ને આવું દૂધનું એટલે દૂધ બાળવું. બહુણા દેખાય એટલે બહુણાનું કરવાનું. એટલું દૂધ આપ્યું છે આપણને. આપણે મામી ત્યાંથી દૂધ આવ્યું છે બાન ભાઈની ઘરેથી. ગાય વિયાણી ને એટલે આપણે પેંડા બનાવવા બેઠા છીએ. બા તમારા ભાઈ આપ્યું છે? હા હો, મારા ભાઈ આપ્યું. મારા ભાભીને ફોન આવ્યો દૂધ લઈ જાવ બે. હાલો કઈ લઈ જાય મફતમાં. હું એમ કહું. ભાભીએ ફોન કર્યો એટલે બા સીધા પહોંચી ગયા દૂધ લેવા. હવે પેંડા થોડાક મીઠા થાય. કેમ લાગે? મીઠા થાય ને. તમારા ભાઈ ત્યાંથી આવ્યું એટલે? મારા ભાઈ નહીં, આ કા મહેનત કરવી પડે એટલે મીઠા થાય. હલાવવું કરો ને 2 કલાક. તો તમે એકલા હલાવશો? હું એકલી હલાવું છે. હું બધા કામમાં એકલી જ પગી જાઉં. ભૂલાઈ ગયું મને. માથી ત્યાં હું આસણા બધે કરવા જાઉં. એમ છે? એટલે માથી ભેર. હા, તો એ બનાવો તો વિડીયો તમારે. હા તો બનાવી નાખે. બધું નાખો ને દેખાડે. તો થાય. બોલો કેવો વઘાર.
હા આખા ગામના ઊંટ રગાડવા જા. હા તો હવે આપણે બોળો વઘારવા જાવું તો એક વિડીયો બનાવી નાખી દેવું. હા, હવે તો પણ કોને બધાને વઘારી દે. આજ હતી જરૂર. આજ આપણે કામમાં હતા ને. કામમાં કઈ નહીં ભૂલાઈ જ ગયું. નકર મસ્ત થાત હો ને. માસી. બીજી વખત વાત પોર વાત. તમારે અમારા બા છે એ બોળો વઘારે છે સરસ રીતના. જો જોવું હોય તો કોમેન્ટમાં લખજો એટલે આપણે બોળો વઘારશું સ્પેશિયલ. બા તો વઘાર નાખ. તો વઘાર નાખી. હા. લવિંગ, એલચી, તલ. આપણે ચાકમાં નાખવાના ધાણા નાખી. મસ્ત. મોબાઈલ ચૂલે પેલા. મોબાઈલ સુલો. હા હા મોબાઈલ ચૂલે. ચૂલો બતાવી. સુલો બતાવું તમને બતાવું બા. હા ગામડાની મજા છે. સુરતમાં એટલે જ બા નથી વરાવતું મને. સાચી વાત છે. લો પેંડા ખાવા આવી જાઓ બધાય. મને ચડુક બનાવે. કેટલું દૂધ ભર્યું. અરે આ દૂધ બધું બળી ગયું બા. હવે તું થાકી ગયો છું. હવે તમે બોલાવો તો સારું છે. હાલો બાપા. પેંડા ખાવાનું થાકી જવે માલે કોઈ દી કાબર. લાય ઊભો થા લે. તો આપણે દૂધ છે એ 50% ઉપર છે એ બળી ગયું છે. એટલે હવે ખાંડ નાખવાનો સમય થઈ ગયો છે. કેટલી ખાંડ નાખવી પડશે બા? કિલો નાખ. અંદાજિત 1 કિલો આસપાસ નાખવી પડશે. ગમ કીડ્યું ડોહી સડી ગયું. તો થઈ ગયું. 50% ઘાટું થઈ ગયું છે. હવે કેટલીક દૂધ બળી ગયું. હા તો હવે કેટલીક ખાંડ નાખવાની? આમાં જો કેટલું છે 7 લીટર દૂધ છે 7-8 લીટર. એમાં 1 કિલો ખાંડ નાખી. ઓકે બરોબર. જોઈતી નાખી. અંદાજિત કિલો આસપાસ ખાંડ નાખી છે આપણે. હા 7-8 લીટર કિલો દૂધ હતું. પછી તમે વધારે પડતું મીઠું ખાતા હોય ગળ્યું તો વધારે નાખવાની અને ઓછું ખાતા હોય તો ઓછું નાખવાનું. અને હવે 50% હજી બીજું દૂધ બાળવાનું બાકી છે એટલે હજી ઘાટું થશે અને એકદમ ટેસ્ટી પેંડા બની જશે. બરાબર ને? હા હવે પાછું હજી થોડું ઘાટું થાય પછી બતાવશું. આ બધા થાકી ગયા છે એટલા તો લાકડા આપણી પાસે જેટલા હતા એ બધા ખતમ કરી દીધા અને નવા પાછા લાવીને હજી બાળવાનું ચાલુ છે. પેંડા હજી બન્યા નથી. વધારે પડતી મહેનત માગી લઈ છે. દૂધનું તો એમ જ થાય. બધું દૂધ બળી રહેતી થાય ને માવો બને. એટલે ઓરિજિનલ દૂધના પેંડા બનાવો તો વધારે પડતી વાર લાગે. શોપમાં કઈ રીતના એટલા બધા મોટા પાયે મળે છે એ જોવાનું રહ્યું. બરાબર ને? ઘરે બનાવવામાં બહુ વાર લાગે. ઘરે બનાવવામાં વાર લાગે પણ આમાં થોડું ભેળસેળ હોય. ઓર્ગેનિક પેંડા બનાવો છો? હા ઓર્ગેનિક. ભેળસેળ વગેરે ને? માવો બનશે તે ખબર પડશે. આપણે ઘરે બનાવીએ એટલે બધું અત્યારે આ જે પેંડા બનાવવામાં છે ને બધાને ગરમી થઈ ગઈ છે. બહુ વાર લાગે છે કેમ કે દૂધ બળે ને એમાં બહુ ટાઈમ લાગે એટલે પેંડા બનાવવામાં વાર તો લાગવાની જ છે. આપણે 1 કલાક ઉપર થઈ ગયું છે ઓલરેડી અને હજી 50% દૂધ બળ્યું છે. જોઈએ કેટલોક ટાઈમ લાગે છે. તો હવે છે એ 30% જેવું બાકી છે કામ. લગભગ તો મોસ્ટ ઓફ બધું ખતમ થઈ ગયું છે બા. હા 30% જેવું જો હવે જો હમણાં માવો થઈ ગયો છે. હવે આગળ થોડીક વારમાં પેંડા બની જાય. ગાવું છું છે માવો છો એટલું થઈ ગયું છે. માવો બની ગયો છે. થોડુંક બાકી છે હવે. હલાવીને થાકી ગયા છીએ 20 મિનિટ કાઢે અને આંખોની અંદર હવે તો ધુમાડો કરી આંખું લાલ થઈ ગઈ છે. એટલે મહેનત તો બહુ થાય છે પણ ખાવામાં એટલા મીઠા લાગશે. કોઈ પણ ભેળસેળ વગરના દેશી પેંડા બનાવ્યા છે.
ને બાય ના બાપા 2 કલાક. વાહ હા 2 કલાક બેઠું બાપા. લાગે જુઓ કેવો પેંડા પછી આગળ વાળશું ને તે બતાવો. હવે થોડા સમયમાં વળી જોઈ 9:30 માંડી. 9:30 માંડ્યું તું રાતે અને અત્યારે છે ઈ 12 વાગે પૂરું થઈ રહે. 11:30 વાગે પૂરું થાય બધું કામ. પેંડા પાછું વાળવા છે એ બતાવશે. એકદમ ઠરી જાય અને આપણે હાથે દઈએ કે ત્યારે પેંડા વળે. એટલે હજી તો માવો બન્યો છે, હજી આને 5-10 મિનિટ હજી હલાવવું પડશે. હજી 15-20 મિનિટ થાય. 15-20 મિનિટ થાય હા તો હજી તો 15-20 મિનિટ થાય. મરાઈ ગયા હલાવી થાકી ગયા. હવે વાંધો નથી, હવે ઘણું ખરું બળી ગયું. ઘણું ખરું બળી ગયું છે. છે તો વાંધો નહીં. હવે બસ તૈયારી છે આ. તો થોડી વારમાં બની જાય, હા પછી તમને બતાવીએ કેવાક બન્યા છે. હા પછી બતાવશે. આખું બકડ્યું છે તે દૂધ તો ભરેલું હતું. હવે થોડું કેવું થયું છે, માવો એકદમ માવો થઈ પેંડા ગયો. બની ગયા છે. હવે વાળવાય રે. ગોળ ગોળ વાળી અને પછી ખાઈએ અને આનંદ લઈએ. હા જો એટલો માવો છો. તો ફાઇનલી પેંડા છે એ બની ગયા છે. થોડોક ટેકનિકલ ગ્લિચ હતો એટલે જે બનાવવાનો વિડીયો છે એ તો ડિલેટ થઈ ગયો હતો, પણ કઈ રીતના બન્યા છે એ તમને હું બતાવી દઉં. દૂધ બાંધતા બની જા બા પેંડા. પેંડા બની જાવ બાપા સરસ. હા જુઓ જો. મોટા મોટા હા અને ઓરિજિનલ થાબડીના પેંડા કહેવાય ને એ બની ગયા છે. બની ગયા થાવ. હા અને એકદમ મસ્તીના બનાવ્યા છે. કેટલો ટાઈમ લાગ્યો બા? 3 કલાક લાગી. 3 કલાક લાગી છે અને સરસ મજાના પેંડા બની ગયા છે. હવે 3 કલાક લાગી. આ બવણીમાં ભરી દઈએ અને 3 કલાક બાયને મેં મહેનત કરી હતી. આ બન્યું છે. કેવા લાગ્યા જરાક જોઈને કહેજો. અને તમારે જો આ રીતના બનાવવા હોય તો એમાં મેથડ કીધી છે એ પ્રમાણે બનાવી નાખજો. બરાબર ને બા? આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. બા ટાટા કહેજો. ટાટા. એટલે હવે આપણે જઈએ છીએ સુરત. હવે સુરત જઈને મળશું બીજું. બરાબર ને બા? બરાબર.